હું જે સ્વરથી વગાડું છું એ કયો સા કહેવાય અથવા તો કયો સ્કેલ કહેવાય એ કેવી રીતે ખબર પડે? ખૂબ સરળ પ્રશ્ન છે અને ખૂબ અઘરો પ્રશ્ન છે બંને રીતે. કારણ કે મારે જે સમજાવવું છે તમને એ જો હું ઇઝીલી તમને સમજણ ના પડે એ રીતના સમજાવી ના શકું, હું મારી રીતે તમને સમજાવવા જાઉં તો મને તો સમજણ પડી ગઈ છે તો હું ગમે તે રીતના સમજાવી શકું મારી જાતને, એટલે મને ખબર પડી જાય. પણ મારી સામે જે વ્યક્તિ તમે બેઠા છો, યુટ્યુબર મિત્રો છો, એમને લક્ષમાં રાખીને જો હું નથી સમજાવી શકતો તો હું અહીંયા નિષ્ફળ જવાનો છું. એટલે હું શક્ય એટલું સરળ રીતે તમને સમજાવવાની કોશિશ કરવાનો છું. તમારે પણ તમારી સમજની અને દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. ઘણા મિત્રો મારા અગાઉના જે વિડીયો મેં પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાં એ જ વસ્તુ હું કહેવા માગું છું કે તમે કોપી કરો છો ફક્ત. ધારો કે લાસ્ટ વિડીયોમાં મેં જવાબ આપ્યો હતો કે મિત્રો એમ કહે છે કે તમે 4 કાળીથી વગાડીને મૂકો તો અમને ખબર પડે. તો એનો મતલબ શું થયો કે તમે બીજી કોઈ દ્રષ્ટિ આમાં રાખતા જ નથી, ફક્ત એક જ દ્રષ્ટિ એક જ ચીલા ઉપર ચાલ્યા જશો તો તમને બીજી વસ્તુઓ જે શોધવાની છે એ મળશે જ નહીં. તમે અહીંથી તમારા ઘરેથી તમે નીકળો છો અને સીધા રસ્તે જવાનું છે, પણ એ રસ્તો જો બંધ થઈ ગયો છે અથવા તો તમને લાગે છે કે બહુ લાંબો પડે છે, તો તમારે એક ટૂંકો રસ્તો જો તમે ના શોધી શકો તમારી સમજની દ્રષ્ટિનો અને મહેનતનો ઉપયોગ કરીને, તો પછી તમે કોઈ પણ વસ્તુ, સંગીત નહીં કોઈ પણ વસ્તુ તમે શીખી શકવા માટે સક્ષમ નથી. તમે નિષ્ફળ જવાનો છો. આ વસ્તુ ખાસ નોંધી લેજો મિત્રો. અને તમારા કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો. અત્યારે હું તમારા પ્રશ્નોના જવાબ આપવા માટેના જ વિડીયો મૂકતો રહું છું. મારો કોઈ આમાં અંગત કોઈ પ્રશ્ન નથી અથવા તો મારે જે તમને વિષય આપવાનો છે મારો વિષય નથી. તમારા વિષયો ઉપર જ આપણે ચર્ચા કરીને જવાબ આપવાની કોશિશ કરી રહ્યા છીએ. તો તમારો જો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો, અથવા તો તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો. તમારા પ્રશ્નનો જવાબ હું આપીશ તો તમારો પ્રશ્ન વોટ્સઅપ પર પણ તમે મોકલી શકો છો. વોટ્સઅપ નંબર નોંધી લો: 70 43 87 20 78. આ નંબર ઉપર મને મેસેજ કરજો. અને જે મિત્રો નવા છે તો સબસ્ક્રાઈબ કરજો ચોક્કસ, પૂરેપૂરી રીત. ઘણાને સબસ્ક્રાઈબ કરવાની ચોક્કસ રીત ખબર નથી, તો તમને એ પણ કહી દઉં કે તમે સબસ્ક્રાઈબ લખેલું છે લાલ અક્ષરથી, એના ઉપર ટચ કરશો એટલે સબસ્ક્રાઈબ થઈ ગયું, પણ એ પૂરું નથી થતું. એની બાજુમાં બેલનું ચિહ્ન આપેલું છે, નિશાની છે, એ બેલ ઉપર ટચ કરજો એટલે 3 શબ્દો લખેલા આવશે. એમાં સૌથી ઉપર ALL ઓલ લખેલું છે, એના ઉપર ટચ કરી દો એટલે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જશે અને મારા નવા વિડીયો તમને નોટિફિકેશન તરત જ તમારા મોબાઈલ ઉપર બતાવી દેશે. તમારે શોધવાની જરૂર પડશે નહીં. આવો તમારા પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરું છું. કે પ્રશ્ન શું છે તમારો, જે કે અમને ગીત વગાડતા તો આવડે છે સર, પણ કયા સ્કેલમાં વાગે છે, કયો સા છે એ ખબર પડતી નથી. તો હવે એક ગીતનું ઉદાહરણ તમને લઈને બતાવું છું. હવે એક સોંગ લઉં છું, રાસ લઉં છું. આજનો ચાંદલો લાગે બહુ વહાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં કાલો. આજનો ચાંદલો લાગે બહુ વહાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં કાલો. તો ઊભા રહેવાનું ક્યાં ઠેરાવ? ત્રીજી કાળી ઉપર, બીજી ક્યાંય આપણે ઊભા નથી રહ્યા, બરાબર. તો જ્યારે પણ કોઈ ગીત, ગરબો, કોઈ ભજન હોય, કોઈ પણ ગીત હોય તમે વગાડતા હોય ત્યારે જ્યાં આપણે ઠેરાવ આવે, વારંવાર જ્યાં ઊભું રહેવાનું આવે અને એ સ્વર કોઈ એક જ સ્વર હોય તો એ સ્વર આપણો સા થાય, એટલે કે એ સ્વરનો આપણો સ્કેલ થયો એમ કહી શકાય. તો આ ત્રીજી કાળીનો સ્કેલ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એવું પણ બને કે અહીંથી શરૂ થયું એ અહીંથી શરૂ ના પણ થતું હોય, કોઈ બીજા સ્વરથી શરૂ થતું હોય, પણ ઠેરાવ ક્યાં આવતો હોય? અહીંયા જ આવતો હોય. બીજું ઉદાહરણ આપું તમને. ધૂન લઈએ છીએ. તો 3 લાઈન મેં વગાડી, 3 વાર ઊભા રહેવાનું. ઠેરાવ ક્યાં આવતો હતો? ત્રીજી કાળી ઉપર. તો આ કયા સ્કેલનું હતું? ત્રીજી કાળી. પણ શરૂઆત ક્યાંથી થતી હતી? અહીંથી થતી હતી, ગ ઉપરથી. આ સા છે આપણો સ્કેલ. આપણો જે ત્રીજી કાળીનો સ્કેલ કીધો તો સ્કેલ શા માટે કહેવાય? કારણ કે ત્રીજી કાળીનો આપણે સા લઈએ છીએ. તો આની શરૂઆત ક્યાંથી થઈ? અહીંથી થઈ. તો એનો મતલબ એવો નહીં કે આ 5મી કાળીનું સોંગ છે, નહીં. જ્યાં ઠેરાવ આવે છે, વારંવાર તમારે જે સ્વર ઉપર ઊભા રહેવાનું હોય એ સ્વરને આપણું સ્કેલ કહી શકાય અથવા તો આપણું સા
કહી શકાય. ધારો કે 4 સફેદ ઉપર તમારે ઊભા રહેવાનું આવતું હોય વારે ઘડીએ, બરાબર, તો એ અથવા તો એમ કહીએ કે સાહેબ આ તમે ત્રીજી કાળીમાં વગાડ્યું, મારે 4 સફેદથી વગાડવું છે, તો શું કરવાનું? તો તમારો જે કોડ છે આપણો, કે મેં તમને એક જ કોડ અસંખ્ય ગીતવાળો વિડીયો મેં મૂક્યો હતો અને ખૂબ સરસ ચાલ્યો છે, વાયરલ થયો છે. એના ઉપરથી તમને ખબર પડી છે કે મેં જે કોડ લીધો, આ સા તમારે 4 સફેદથી વગાડ્યો તો તમારો આ સા થયો, બરાબર, આ ગ છે અને આ પ છે, તો આ કોડ થયો, બરાબર. એની જગ્યાએ હું શું કરું છું કે ગીત જ્યારે શરૂ કરવું હોય ત્યારે નીચેનો પ લઉં છું, સાથી ગ સુધી. એટલે એનું કારણ શું છે? મોટાભાગના ગીતો છે એ ઉપરથી નીકળતા નથી. શરૂઆત ક્યાંથી થાય છે? તો મધ્ય સપ્તકથી જ થાય છે ગીતની શરૂઆત. તાર સપ્તકથી શરૂઆત થતી એવા ગીતો 1% 100 એકાદ ગીત હોય. તો આપણે શું કરીએ, સ્કેલ એનો કોડ આ રીતના લઈએ છીએ, સા ગ પ. તો આ પ મંદ્ર સપ્તકનો, સા અને ગ, તો તમારો આ સા થયો, બરાબર. પછી રે ગ, તો આ ગ થયો, અને મંદ્ર સપ્તકનો પ કયો થશે? તો આ સા થયો, તો આ ની, આ ધ અને આ પ, તો આ તમારો સ્કેલ થયો, બરાબર. તો આ રીતના તમે કાઢી શકો. થઈ ગયું. તો તમારો આ 4 સફેદનો સ્કેલ થયો, એટલે કે તમારો સા થયો 4 સફેદનો. આ રીતના તમે અલગ અલગ ગીતો નો ટ્રાય કરતા રહેજો તમે. અને કેટલાક મિત્રો મેં અગાઉ આનો વિડીયો બનાવીને મૂક્યો જ છે, પણ એ કહેતા હોય છે કે સર અમને આ રીતના વગાડતા આવડે છે નોટેશન, ત્યાં તો તમારો વગાડેલું જોઈને અમે કોપી કરીને વગાડી લઈએ છીએ, પણ અમને જાતે વગાડતા નથી આવડતું. તો એનો વિડીયો મેં મૂકેલો છે, પણ અહીંયા વાત નીકળી છે તો ફરીથી એનો જવાબ આપી દઉં કે તમારે શું કરવાનું છે, અહીંથી આવડી ગયું તો બીજા 2-3 સ્વરથી જાતે બેસવાની કોશિશ કરતા રહેવી પડશે. અહીંથી વગાડો, અહીંથી વગાડો, ટૂંકમાં અલગ અલગ બીજા 2-3 સ્વર લો તમે, અને એમ કરતાં કરતાં તમારામાં સ્વરને ચોક્કસ આવશે, એવું શક્ય છે 100%. તો આ રીતના તમારા પ્રશ્નનો જવાબ આપવાની મેં કોશિશ કરી છે સરળ રીતે. તો આવજો, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નેક્સ્ટ પ્રશ્ન લઈને આવીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.